નમસ્કાર દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાદરવીના મેળાને લઈ અંબાજીના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા. માય ભક્તોની સેવા માટે પાલનપુરમાં સેવા કેમ્પોનો ધમધમાટ. તાંતા નજીક ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કડી ખીચડીનો કેમ્પ શરૂ કરાયો. અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં સેવા કેમ્પ અને બ્લડ ડોનેશનના સત્કાર્યો કરાયા. ગઢ ગામને સબ માર્કેટયાર્ડ બનાવવા ખેડૂતોની રજૂઆત. પાલનપુર માર્કેટયાર્ડના નવનિયુક્ત સુકાનીઓને ગઢમાં સત્કાર સમારોહ યોજાયો. અન્નજળ વિના જિંદગી જીવતા ચુંદડીવાળા માતાજીનું જીવન એક રહસ્ય. માત્ર 11 વર્ષની ઉંમરે અન્નજળનો ત્યાગ કરનાર ચુંદડીવાળા માતાજી 84 વર્ષે પણ અડીખમ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના 7 દિવસીય મહામેળાનો શાનદાર પ્રારંભ થઈ ચૂક્યો છે અને ભક્તો માના દરબારમાં મસ્તક નમવા માટે અંબાજીની પદયાત્રાએ નીકળી પડ્યા છે, જેના કારણે મા અંબાના ધામ અંબાજીને જોડતા માર્ગો ભક્તોથી ઉભરાવા લાગ્યા છે. જોકે અંબાજીની કઠિન પદયાત્રા કરતા માય ભક્તોની સેવાનો લાભ લેવા માટે સેવાભાવી સંગઠનો અને સેવાભાવી લોકો દ્વારા ઠેર ઠેર ચા પાણી, નાસ્તો, ભોજન, મેડિકલ સારવાર, રહેવા જમવાની સગવડો વાળા સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં પાલનપુરમાં પણ માય ભક્ત પદયાત્રીઓની સેવા માટે સેવા કેમ્પોનો શુભારંભ થયા છે. જેમાં પાલનપુરના પ્રવેશદ્વાર એવા અમદાવાદ હાઈવે 4 રસ્તા ઉપર યુજીવીસીએલ પરિવાર દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ચા પાણી, નાસ્તો અને આરામની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં રાત દિવસ વીજ કર્મીઓ દ્વારા પદયાત્રીઓની સેવાનો લાભ લેવામાં આવી રહ્યો છે. ત્યાંથી આગળ જતા શહેરની સરકારી વસાહત સામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જય ગોગા મિત્ર મંડળ દ્વારા ચા પાણીનો નાસ્તો અને આરામની સુંદર વ્યવસ્થા પૂરી પાડતા સેવા કેમ્પ શરૂ કરાયો છે. હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય વરસાદના સમય પણ ભક્તો આરામ કરી શકે તે માટે વોટરપ્રૂફ મંડપ બાંધવામાં આવ્યા છે, જ્યાં રાત દિવસ સેવાભાવી યુવકો દ્વારા પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે. શહેરના બીજેશ્વર કોલોની વિસ્તારમાં પણ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના મેળાને લઈ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ચા પાણી, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરાઈ છે, જેના ભાઈ ભક્તો લાભ લઈને અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. તેમજ ધણિયાણા ચોકડી રોડ ઉપર પોલિટેકનિકની સામે વિદ્યાર્થીઓ અને અર્બુદા ગ્રુપ દ્વારા માય ભક્તો પદયાત્રીઓની સેવાનો લાભ લેવા માટે ચા પાણીનો કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આમ ભાદરવીના મેળાને લઈ શહેરમાં ધમધમતા બનેલા સેવા કેમ્પો આદશક્તિ ભક્તિની સાથે જનસેવાની સુવાસ પ્રસરાવી રહ્યા છે. બનાસકાંઠામાં આજે ભાદરવા સુદ નોમ નિમિત્તે ઠેર ઠેર રામદેવ દેવળો ઉપર નેજા ચડાવવામાં આવ્યા હતા. 12 બીજના ધણી અને રણુજાના રાજા બાબા રામદેવ પીર કળિયુગના હાજરા હજુર દેવ મનાય છે. દિન દુખિયાના દર્દ હરનારા બાબા રામદેવ પીર પ્રત્યે ભક્તો અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને બાબા રામદેવના સમાધિ સ્થળ રાજસ્થાનના રામદેવડાની પદયાત્રા કરી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. અને ભાદરવા માસના શુક્લ પક્ષમાં રામદેવ નવરાત્રીની ઉજવણી કરાય છે, જેમાં નોમના દિવસે રામદેવ પીરના મંદિરો પર નવરંગી નેજા ચડાવાય છે અને 11ના દિવસે બાબાના લોકમેળો ભરાય છે. આજે ભાદરવા સુદ નોમ હોય ભાવિ ભક્તો દ્વારા બાબાના દેવળે નેજા ચડાવવામાં આવ્યા હતા, જેમાં પાલનપુરના જુનાગઢ રોડ ઉપર આવેલ બાબા રામદેવ પીરના મંદિરે ભક્તજનો દ્વારા વાસ્તે ગાસ્તે નવરંગી નેજા ચડાવવામાં આવ્યા હતા, જેને લઈ મેળાનો માહોલ સર્જાયો હતો. અહીં મંદિર ટ્રસ્ટ દ્વારા નોમ, દસમ અને 11 એમ 3 દિવસ ભજન, સત્સંગ અને હોમ હવનના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાથે આજના પાવન પર્વે શહેરના સોનબાગ, માલણ દરવાજા વિસ્તારના રામદેવ મંદિર ખાતે પણ ભાઈ ભક્તો દ્વારા નેજા ચડાવવામાં આવ્યા હતા. અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન જગતજનની માં અંબાજીના દર્શનાર્થે જવા ભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ ઉમટી પડે છે, જેમાં દૂર દૂરથી ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે પગપાળા યાત્રા કરે છે. આ મહામેળાનો પ્રારંભ થતા જિલ્લાના માર્ગો ઉપર
માનવ મહેરામણ પગપાળા જવા ઉમટી રહ્યું છે. અંબાજી જતા પદયાત્રીઓની સેવામાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પોની શરૂઆત કરવામાં આવી છે. જેમ દાંતા નજીક વેલવાડા પાસે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠાના વડગામ, દાંતા અને પાલનપુર તાલુકા ધાર્મિક સમિતિ દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદયાત્રીઓને કડી ખીચડી, ચા, નાસ્તો, મેડિકલ સેવા સાથે મનોરંજન માટે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સેવા કેમ્પનો પ્રારંભ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 154 બોટલ રક્ત એકત્ર થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ સંપન્ન થયા બાદ ઠાકોર સેના દ્વારા અંબાજી, વરાણા, પાવાગઢ, ચોટીલા વગેરે ધામો ખાતે મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પાલનપુર તાલુકાના ગઢ ગામે સેવા સહકારી મંડળી ખાતે પાલનપુર માર્કેટના નવનિયુક્ત ચેરમેન, વાઇસ ચેરમેનનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ગઢ ગામે સબ માર્કેટ બનાવવા માટે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવતા માર્કેટના ચેરમેને ગઢ વિસ્તારની આ વર્ષની જૂની માંગને આવનારા સમયમાં પૂરી કરવાની ખાતરી આપી હતી. પાલનપુર માર્કેટના નવનિયુક્ત ચેરમેન ફતાભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન ભગવાનભાઈ કુગસિયા અને ડિરેક્ટર હરેશભાઈ ભટોળનો ગઢ ગામે સેવા સહકારી મંડળી ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ગઢ ગામના ખેડૂતો દ્વારા તેમનું સૂતરની આંટી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ગઢ વિસ્તારના ખેડૂતો માટે ગઢ ગામે સબ માર્કેટ બનાવવા માટે ખેડૂત આગેવાન સીડી ગામ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જોકે ગઢ ગામે સબ માર્કેટ બનાવવા માટે વર્ષોથી માંગણી કરી રહી છે, પરંતુ હજી સુધી ગઢને સબ માર્કેટ મળ્યું ન હતું. ગઢ સેવા સહકારી મંડળી દ્વારા ઠરાવ કરીને માર્કેટને રજૂઆત કરવામાં આવતા ચેરમેન ફતાભાઈ ચૌધરીએ લોકોના સાથ સહકારથી ગઢમાં સબ માર્કેટ બનાવવા માટે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી. દિયોદર સ્વામિનારાયણ મંદિર પાસે આજરોજ ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા 2016નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ભારત વિકાસ પરિષદ દિયોદરના પ્રમુખ મુકેશ ઠાકોરે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ઉપસ્થિત સૌને આવકાર્યા હતા અને ભારત વિકાસ પરિષદ દિયોદર દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે સૌને માહિતગાર કર્યા હતા. સમારંભના અધ્યક્ષનું સ્થાન શોભાવી રહેલા રાજ્યમંત્રી કેસરી ચૌહાણે આજના કાર્યક્રમ માટે ભારત વિકાસ પરિષદ દિયોદરના સભ્યોને સુંદર કાર્યક્રમના આયોજન બદલ તેમજ આજની સમૂહગાન સ્પર્ધામાં ભાગ લીધેલ બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. આજરોજ યોજાયેલા સ્પર્ધામાં દિયોદરમાં આવેલ 15 જેટલી સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ દેશભક્તિ અને દેશપ્રેમને ઉજાગર કરતા ગીતો રજૂ કર્યા હતા. જેમાં વિવિધ શાળાઓમાંથી આવેલ બાળકોની ટીમોને શહીદ ભગતસિંહ, મંગલ પાંડે ટીમ, તાત્યા ટોપે, વિવેકાનંદ ટીમ, લોકમાન્ય તિલક, મહારાણા પ્રતાપ ટીમ જેવા નામ આપવામાં આવ્યા હતા અને ભાગ લીધેલ ટીમોએ ભારત માતા કી સંતાન હૈ, મનુષ્ય તું બડા મહાન હૈ, ભારત વંદે માતરમ વગેરે જેવા દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. કોઈ વ્યક્તિ અન્ન જળ વિના જીવન વિતાવે તે વાત માનવામાં આવે તેમ નથી, છતાં એક વ્યક્તિ છેલ્લા 74 વર્ષથી અન્ન જળ વિના જિંદગી ગુજારી રહ્યા છે. તમને જાણી નવાઈ લાગશે કે અન્ન જળ વિનાની આ જિંદગી વિજ્ઞાનના પરીક્ષણો માટે પણ પડકાર પુરવાર થઈ છે. આવો જાણીએ આ રહસ્યમય જિંદગી. અરવલ્લીની ગિરિકંદામાં આવેલા અંબાજી યાત્રાધામમાં કે જેમાં અંબાના બેસણા છે તે ગબ્બરની પહાડી ગુફામાં ચુંદડીવાળા માતાજી કિશોર વયથી અન્ન જળ વિના જિંદગી જીવી રહ્યા છે. મૂળ ચરાડા ગામના પ્રહલાદભાઈ મગનલાલ જાનીને 8 વર્ષની નાની વયે દૈવી શક્તિનો ચમત્કાર થતા તેઓ સંસાર છોડીને જંગલમાં નીકળી પડ્યા હતા અને 11 વર્ષની નાની ઉંમરમાં જ તેમને ખાવા પીવાનું છોડી દીધું હતું. પ્રહલાદભાઈ જાની ઉર્ફે ચુંદડીવાળા માતાજી અન્ન જળ વિના સામાન્ય વ્યક્તિની જેમ જિંદગી ગુજારી રહ્યા છે. કપાળમાં લાલ ચાંદલો, નાક ઉપર નથડી અને ગળામાં રુદ્રાક્ષની માળા ધરાવતા ચુંદડીવાળા માતાજી આદ્યશક્તિની ભક્તિમાં લીન રહે છે. અંબાજીના ચુંદડીવાળા માતાજીનું જીવન રહસ્યથી છલોછલ ભરેલું હોય તેમના જીવન અને અન્ન જળ વિનાની જિંદગીના સંશોધન માટે અનેકવાર પરીક્ષણ કરવામાં આવે છે, પરંતુ વિજ્ઞાનને પણ આ રહસ્ય જાણવા મળ્યું નથી. સામાન્ય રીતે તંદુરસ્ત માનવી પાણી વિના 10 દિવસ અને ભોજન વિના 3 માસ જીવી શકે છે, ત્યારે ચુંદડીવાળા માતાજી છેલ્લા 74 વર્ષથી મોઢામાં અન્નનો એક પણ દાણો કે પાણીનું ટીપું ઉતાર્યું નથી. તેમ છતાં તેઓ સામાન્ય વ્યક્તિની જેમ જીવન ગુજારી રહ્યા છે.
અને તેમના રહસ્યમય જીવનનો ભેદ જાણવા અનેકવાર પરીક્ષણ કરાયા છે, પરંતુ વિજ્ઞાનને પણ આ રહસ્ય જાણવા મળ્યું નથી. સામાન્ય રીતે તંદુરસ્ત માનવી પાણી વિના 10 દિવસ અને ભોજન વિના 3 માસ જીવી શકે છે, ત્યારે ચુંદડીવાળા માતાજી છેલ્લા 74 વર્ષથી મોઢામાં અન્નનો એક પણ દાણો કે પાણીનું ટીપું ઉતાર્યું નથી. તેમ છતાં તેઓ સામાન્ય વ્યક્તિની જેમ જીવન ગુજારી રહ્યા છે અને તેમના રહસ્યમય જીવનનો ભેદ જાણવા અનેકવાર પરીક્ષણ કરાયા છે, પરંતુ વિજ્ઞાનને પરિણામ મળી શક્યું નથી. જેને લઈ ચુંદડીવાળા માતાજી માટે કહી શકાય ये तो कुदरत का करिश्मा है. આમ અન્નજળ વિનાની જિંદગી જીવવાની અદ્ભુત શક્તિ ધરાવતા ચુંદડીવાળા માતાજીના દર્શન પણ એક લાભો મનાય ત્યારે જ્યારે માં અંબાના દર્શન કરવા અંબાજી જવાનું થાય ત્યારે ચુંદડીવાળા માતાજીના દર્શન કરવા એ પણ ધન્ય ઘડી માણી શકાય. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ભાદરવીના મેળાને લઈ અંબાજીના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા. માય ભક્તોની સેવા માટે પાલનપુરમાં સેવા કેમ્પોનો ધમધમાટ. તાંતા નજીક ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કડી ખીચડીનો કેમ્પ શરૂ કરાયો. અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં સેવા કેમ્પ અને બ્લડ ડોનેશનના સત્કાર્યો કરાયા. ગઢ ગામને સબ માર્કેટયાર્ડ બનાવવા ખેડૂતોની રજૂઆત. પાલનપુર માર્કેટયાર્ડના નવનિયુક્ત સુકાનીઓને ગઢમાં સત્કાર સમારોહ યોજાયો. અન્નજળ વિના જિંદગી જીવતા ચુંદડીવાળા માતાજીનું જીવન એક રહસ્ય. માત્ર 11 વર્ષની ઉંમરે અન્નજળનો ત્યાગ કરનાર ચુંદડીવાળા માતાજી 84 વર્ષે પણ અડીખમ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.